ભજી તૈયાર થાય છે. આમાં ગરમા ગરમ ભજી છે. આવી રીતે કાંઈક બનાવવાની હોય છે. કોથમરી મરચી ને આદુ એવું બધું પેસ્ટ કરી નાખવાનું. બીજી વખત ભજી આવી ગઈ મારી આટલું એક ડીશ તો અમે ખાઈ ગયા 3-4. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે ભજી બનાવવાનો પ્રોગ્રામ શરૂ છે અને આપણે ગરમા ગરમ ભજી ખાવાની છે. તો અહીંયા આર્યનની મમ્મી ભજી બનાવે છે અને પછી આપણે જોઈએ છીએ કેવો ટેસ્ટ આવે છે ભજીનો. તો તમે આખો વ્લોગ અમારે જોજો અને તમને હું ભજીનો ટેસ્ટ બતાવી કેવો છે એમ. ભજી બની ગઈ છે અહીંયા અમારે આટલું. ના ભાખરી છે, ના શાક. ભજી બનાવવાનો ટાઈમ જ નહીં રહ્યો. અહીંયા આર્યનની મમ્મી ભજી બનાવે છે. તો આ ભજી તૈયાર થાય છે. આમાં ગરમા ગરમ ભજી છે. આવી રીતે કાંઈક બનાવવાની હોય છે ને ભજી બને છે જોરદાર. ને એક દેશી રોટલો બની ગયો છે મારે હાટું. આ છે એનો શું કહેવાય આને? ડોયો. ડોયો. આર્યનની મમ્મી બનાવે છે. તો કેમ લાગે ભજી કઈ બનશે? તમે ખાઓ પછી તમને ખબર. એમ તો જો ભજી બની ગઈ છે. હવે ગરમ ગરમ ઉતારેલા ખાવાની શરૂઆત કરી દઈએ આપણે. આર્યનભાઈ આવી જાય રમતા રમતા. થોડોક મજા નથી એટલે થોડોક આમ મોટું ઢીલું પડી ગયું છે. પણ જો આમ તોય તે હજી આમ રમે જ છે, મજા નથી તોય. સાક્ષી, ઉર્વશી અને આર્યન ત્રણે ભજી ખાવા બેઠા છે. આપણે ત્રણેયને ભજી આપી છીએ. તો અહીંયા ગરમા ગરમ ભજી બની જાય છે અને આ શાક છે ને બાજરાનો રોટલો મારે સ્પેશિયલ બનાવ્યો છે. તો હાલો ત્રણેયને ભજી આપું છું ખાવા. એ બધા ખાવા મળે. ત્રણેય ભજી ખાવાનું શરૂ કરી દીધું છે અહીંયા. કે ભજી કઈ બની? ભજી કઈ બની? ભજી કઈ બની? ના આર્યનભાઈ જો અમારે અહીંયા આર્યન કઈ નહીં કે ભજી કેમ બની એને બલ્લે બલ્લે કેતો. આ ભજીની ડીશ બની છે આખી અને હજી જો બનાવે છે. તો અમારી જરીક રૂમ તમને બતાડી દઉં ઓવરવ્યૂ. જો અહીંયા બાળકોનું ઘોડિયું છે અને આ ટીવી છે અને બધું છે અમારા ઘરમાં. હવે તો નાની એમથી રૂમ છે અમારી. ને આ તમને દેખાડ તમારા બાળનું ફળ્યું અને આ સામે અમારી ગાડી મૂકેલી છે સાઈન. ક્યાં બટા ભજી ખાવી ને? જો ફોન લેવા જાય છે અને બને વિડીયો ઉતારું છે. હમણાં થોડોક એને મજા નથી ને એટલે થોડોક કવર આવે છે. મજા રમતો જ હોય. તો ભજી બનાવવાનું કામ શરૂ છે અને હવે જમવા બેસી જઈ. તો આપણે વિડીયોમાં બનાવી દઉં તું ઠેઠ સુધી. આર્યની મમ્મી ભજી બનાવે છે. આપણે પૂછીએ રેસીપીમાં કેટલી વસ્તુ નાખવાની હોય અને કેવી રીતે બનાવવાનું હોય. તો થોડું કહેતો પપ્પા વ્યુઅર્સને કેવી રીતે બનાવવાનું હોય. મેથી, મરચા, લસણ અને ટમેટા બધાને ઝીણી ઝીણી સુધારી નાખવાના. પછી બધું કોથમરી, મરચી ને આદુ એવું બધું પેસ્ટ કરી નાખવાનું. પછી એમાં બધું નાખી દેવાનું અને બીજો મસાલો કાંઈ નહીં નાખવાનો. બધાને લોટ નાખીને હમાય એને હલાવી નાખવાનો જ્યાં સુધી એનો એક પણ થઈ જાય ત્યાં સુધી. પછી આવો ડોયો બની જાય તો ડોયો ખાલી કરી નાખ્યો છે. બની આ ભજી બનીને તૈયાર થઈ ગઈ છે. એક ડીશ અમે ખાઈ જાય છે અને હવે બીજો ઘાણ નીકળે છે. ને ભજીનો ટેસ્ટ પણ એકદમ બહાર મળે ને દુકાને એવી જ બનાવી છે. કારણ કે અમારે ભજીના કારીગર બહુ સારા કારીગર છે. આપણે કેમ થાય તો પછી ભજી મસ્ત બને તારથી સાંજે પાછી બનાવીશું. તો જો ભાઈ હવે સાંજે પાછી બનાવવાની વાત કરે છે. કારણ કે આ વખતે થોડીક ઉતાવળમાં બનાવી નાખી છે. આ ટેસ્ટફુલ જેવી આમ બજારમાં બને ને એવી જ ભજી બનાવી છે. કારણ કે અમારા ભજીના કારીગર બહુ સારા છે. હવે આપણે અહીંયા જમવા બેસી જઈએ છીએ ને જો બીજું આવી ગયું વસ્તુ ખાવાની. તો જો ગરમા ગરમ બીજી વખત ભજી આવી ગઈ મારી આટલું. એક ડીશ તો અમે ખાઈ ગયા 3-4 છોકરા બધા ભેગા થઈને. હવે આ બીજો ઘાણ આવી ગયો છે. લગભગ ત્રીજો ઘાણ છે. 2 ઘાણ તો ખવાઈ જશે. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બનાવી રહેજો. ઉર્વશી બેન જમવા બેસી જશે અને હું જમવા બેસી જઉં છું. અને અમારા આર્યનભાઈ જો આવે જ છે. આવી મારી પાસે જો આર્યનભાઈ આવી ગયા છે. તો હવે બધા મિત્રો આપણે જમી લઈએ. જમવા બેસી ગયા છે બધા. જો આ ભજી થોડી ખૂટી ગઈ છે. જો એટલી ભજી રહી છે, બીજી બધી ભજી ખૂટી ગઈ છે. ઉર્વશી બેન ભજી કઈ બની? એક નંબર ભજી બની ને? ભજી કોને બનાવી? હે તને ભાવે ભજી?
એમ તો ઉર્વશીબેન ભજી બહુ ભાવે છે. આલા મિત્રો જમવા ગરમા ગરમ ભજી આવી ગઈ છે અને શાક છે અને દેશી ગામડાનો રોટલો. તો આપણે થોડો જમી લઈએ. આજ આપણે વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. તો પછી પાછા મળશું બીજા વ્લોગમાં. તો આજ માટે એટલું જ છે અને આપણે પછી પાછા મળશું બીજા વ્લોગમાં. તો તમને અમારો વ્લોગ કેવો લાગે ખાસ કોમેન્ટમાં જણાવજો. અને તમે જો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને તમને મળી શકે અમારી વિડીયોની આવનારી નોટિફિકેશન સૌથી પહેલાં. તો બસ જોતા રહો ગુજ્જુવરી વ્લોગ. સ્વસ્થ રહો, મસ્ત રહો. બધાને જય શ્રી કૃષ્ણ.